અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો એક ભાગ ગત મોડી રાત્રે ધરાશાયી થયો હતો। આ જર્જરિત ઇમારતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। આ ઇમારત રાજ્ય સરકારના ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન અંતર્ગત સરકારી ટેકનિકલ સ્કૂલ આવે છે કે જે રાત્રે એક ભાગ ધરાશાયી થતા તાત્કાલિક ડિમોલિશન ટીમ દ્વારા હાલમાં બિલ્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના દાંડિયા બજાર 4 રસ્તા પાસે આવેલી આ સરકારી ટેકનિકલ સ્કૂલની ઇમારતનું નિર્માણ વર્ષ 1960માં કરવામાં આવ્યું હતું। ગત મોડી રાત્રે અચાનક ઇમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો। જો કે રાત્રે બનેલી હોવાથી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। આ જર્જરિત ઇમારતને ડિમોલેશન શાખા દ્વારા યુદ્ધના ધોરણે હિટાચી મશીન દ્વારા ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી। ત્યાં બિલ્ડિંગનો જર્જરિત ભાગ તંત્રએ 3 મહિના પહેલા જ ઉપયોગ માટે બંધ કર્યો હતો। વિદ્યાર્થીઓને બિલ્ડિંગમાં સુરક્ષિત સ્થળે ભણાવવામાં આવતા હતા। આ અંગે ડિમોલેશન કરનાર અરવિંદ ખોખરેએ જણાવ્યું હતું કે રાત્રિના 2 થી 2:30 વાગ્યાની આસપાસ કુદરતી વાતાવરણના હિસાબે આ જર્જરિત થયું હતું। સવારે અમને માહિતી મળતાની સાથે જ ડિમોલિશન ટીમ સાથે પહોંચી ગયા છે। અહીંના આચાર્યએ કેટલાક સામાન સેટલમેન્ટ કર્યો હતો અને બાદમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।